તો હે ગાઈસ, ફરીથી નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો ગાઈસ, આપણા ચેલેન્જનો આજે 23મો દિવસ છે, બરાબર. તો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા જુઓ, અને હવે નીકળવું છે આપણે ઓફિસ માટે, બરાબર. કાલે રવિવાર હતો, કાલે રવિવારના દિવસે આપણું કામ હતું, એ કામ માટે ગયા હતા. તો આપણું કામ કર્યું આખો દિવસ, અને પ્લસ કે પછી વરસાદ આવી ગયો હતો, તો વરસાદના અંદર થોડું સ્ટોપ લઈ લીધો હતો વચ્ચે, બરાબર. અને પછી કાલે મસ્ત પકોડી બી ખાધી, મજા આવી હતી પકોડી ખાવાની. પણ જોયો ને તો વરસાદનો પલળ્યો હતો, એટલે જલ્દી આવી ગયો. તો હું જલ્દી આવવાનું ટ્રાય કર્યું હતું, પણ જલ્દી આવી નહોતો કે હું આવ્યો તો મિનિમમ કેટલા વાગે 11 વાગી ગયા હતા મિનિમમ આવતા આવતા મને, બરાબર. એના પછી બસ આજે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે નીકળીએ આપણે ઓફિસ જવા માટે. તો પહેલાં ચા નાસ્તો કરીશું, પછી ઓફિસ જઈશું. તો બનાવી રહેજો બ્લોગની અંદર. તો ગાઈસ, નીકળી ગયા છે, બરાબર. પાર્કિંગમાં આવી ગયા બાઇક લેવા, પણ વિચાર એ હે કે આજે ચા નાસ્તો હોય નહીં કરવો. એક ગાંધીનગરની અંદર એક જગ્યા સેક્ટર 11માં, સેક્ટર 11ની અંદર પાલક પકોડા સ્ટાર્ટ થયા છે. એ બી આપણા પાલનપુરના ફેમસ. આપણે એ પાલક પકોડા ખાવા જઈએ આજે, બરાબર. તો જોઈ લો, ફટાફટ બાઇક લઈને નીકળીએ. ગાઈસ, પાલક પકોડા તો ના મળે, પૌવા મળે તો પૌવા ખાઈ લઈએ હવે. મસ્ત પુદીનાવાળી ચા પી લઈએ, ફરી ફટાફટ નીકળીએ ઓફિસ જવા માટે. એમાં મને 9:15 સમથિંગ મેસેજ આવ્યો હતો, પછી મેં ફોન કર્યો. બધા જ છે, બધા જ 8 જણા ટોટલ. વિઝિટ મારી હતી દમ બિરયાની. અરે બીજા ચોયના અટેન્ડ મારે દમ બિરયાની માં એ પાછી મેનેજરે રાહુલ ને પોલ ખોલી ના કપાઈ લે, એ તો કે ખાલી રેગ્યુલર બેસિસ પર કરે તો કપાય. એક બે વાર જવા દે, એક બે વાર તો થાય નહીં. 3 મહિના સુધી તો આપણે કોઈ જ ના હોય. 3 મહિનાથી કોઈ પ્રેશર ના થાય. હાલ શીખવા. તો ગાઈસ, ગુજરાતી થાળી. ગાઈસ, વરસાદ જો ખાલી બધું કાળું બૂટ કરી વરસાદ એવું લાગે જ છે. અભ્યાલ બેઠો હું નરોડા સર્કલ જીઆઈડીસી વાળા, અને જો વરસાદ એવું થયું છે, જુઓ જબરજસ્ત આવશે. એમ બધું અંધારું અંધારું કર્યું છે, તૈયારી જ છે. જો જબરજસ્ત વરસાદ ચાલુ થવાની તૈયારી જ છે. તો ગાઈસ, હેલ્મેટને બચાવવા માટે જોરદાર કર્યું હતું, પણ તોય 5 મિનિટમાં તો વરસાદ આવી ગયો. તો જો હેલ્મેટ પલળે હા, માસ્ક પલળે. આજે પાછું હેલ્મેટ વગરના જવું પડશે. જુઓ, વરસાદ ચાલુ થઈ ગયો હા. હવે વરસાદ રહે એના પછી નીકળવું પડશે. તો ગાઈસ, તો આવી ગયો ફાઇનલી ગાંધીનગર. પહેલાં તો હું ત્યાંથી નીકળ્યો નરોડાથી, એના પછી ગિફ્ટ સિટી ગયો હતો. ગિફ્ટ સિટીથી પછી ગાંધીનગર આવ્યો. આવીને પછી ખાવા ગયો, ખાધું. ખાઈને એના પછી મારે જે ફેસ વોશ ને શેમ્પૂ ને થઈ રહ્યું હતું એ લેવા ગયો. લઈને પછી આવી ગયો ગાંધીનગર. બસ હવે કપડાં ચેન્જ કરું અને ફ્રેશ થઈ જાઉં. અને આજનો બ્લોગ આટલે એન્ડ કરીએ છીએ. મળીએ સવારે નવા બ્લોગની અંદર. બનાવી રહેજો. બાય, ટેક કેર, ગુડ નાઇટ.